જે ગોળ તૈયાર થયો એને રોજ 5 મિનિટ સુધી ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવાનું। અને તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે છોડની વૃદ્ધિ માટે પોષક દ્રવ્યો રોગ નિયંત્રણ થાય એટલે ધરતી ઉપરનું અમૃત કહી શકાય, એટલે જીવામૃત એવો શબ્દ નામ આપ્યું છે। અને 10 લીટર ગાયનું ગૌમૂત્ર, 10 લીટર ગાયનું 10 કિલો ગાયનું છાણ, 1 કિલો ચણાનો લોટ કે કોઈ પણ કઠોળનો લોટ અને રાફડાની માટી અથવા વૃક્ષ નીચેની માટી કેટલી કમાલ કરી દે, અબજોની સંખ્યામાં બેક્ટેરિયા બનાવે અને જમીનની ફળદ્રુપતા એટલી જોરદાર વધારે, છોડનો વિકાસ થાય, કોઈ રોગ ના આવે। તો આ ઉત્તમ કામ છે। 5 અને સુતરાઉ કાપડથી આને ઢાંકી દેવાનું। શિયાળામાં 8 થી 10 દિવસ 12-13 દિવસ સુધીમાં જીવામૃત તૈયાર થઈ જાય, ફરી પાછું આની સાયકલ બનાવતી રહેવાની। એટલે આ જીવામૃત છે ને ઉત્તમ કામ કરે ને ક્યાંય પણ એક જમીનમાં ક્યાંય રોગ ના રહે। તમે મારો બગીચો જોઈ શકો, 1 વર્ષનો છે અને એક છોડ છે એને મેં તો ડબલે આને પાયેલું છે। હું તમને બતાવું જીવામૃતની કમાલ। આ 3 વખત આની કોળ ફૂટી છે। આમાં મેં વરસાદના પાણીથી, જે વરસાદ થયો ને એમાં અમે ચણા વાવ્યા સીધા, બરાબર 24ની જાળીએ 3 નંબરના ચણા વાવ્યા। આ જો કલમનો ગ્રોથ જોવો તમે એકનો, અને 320 કલમમાંથી માત્ર 6-7 જ ફેલ થઈ। આ જીવામૃતનો પ્રતાપ છે। આપણે બોલીએ ને કે બ્લેક કાર્બન જેવું કામ, આમાં યુમિક એસિડ ને બધું જ આવી જાય, તમામ માઇક્રોન્યુટ્રિયન્ટ આવી જાય, સૂક્ષ્મ પોષક તત્વો તમામ અને મુખ્ય પોષક તત્વો તમામ આવી જાય। તો આ તકે હું ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે જીવામૃતનો ઉપયોગ કરી અને જમીનને જીવતી કરીએ, સજીવ ખેતી કરીએ અને એનાથી જે પેસ્ટિસાઇડ્સથી આજકાલ જે રોગ થાય છે એમાંથી આપણે બહાર આવીએ। આ વર્ષે મેં આમાં 500 જે પ્લાન્ટ છે એ કેસર આમાંના 10x15ના અંતરે નાખ્યા છે। આ 1 વર્ષ પાછળ છે, પણ આનો ગ્રોથ તમે જોઈ લો। મેં પાણી પાયું જ નથી અને એમાં પણ મેં ચણા આવ્યા છે 10x15ના અંતરે। નમસ્કાર, જય હિન્દ।